આપણે એક ફરી ચેક કરવા આવ્યા છીએ અને પાવર ડીમ પડે છે, 200 પાવર આવે છે. આપણે પાસે કોઇલ છે તો પાવર વધારી અને ચેક કરવી. ફ્રીજ ઉપડી નથી શકતું કેમ કે ડીમ લાઇટે કટઆઉટ થઈ જાય છે. ફૂલ લાઇટ કરી અને શરૂ કરવી. જો ઉપડી જાય તો ભાઈને થોડીક લાઇટ વધારવાની સુવિધા કરવી પડે. કોઇલના છેડા દઈ દેવી. તો લાઈટ 200 છે અને હવે છેડા દેવી છે. કેટલો પાવર વધે છે. અને સાઈડમાં રાખી દેવી, આપણે અડી ન જાય. હવે લાઈટના છેડા દેવી. રેડી થઈ ગયું છે. બસો 77 પાવર બતાવે છે અને હવે ફરી શરૂ કરીએ આપણે. ફ્રીજ ઉપડી નથી ગયું. હા, કપડા ધો આપણે ધોકેથી ઠપકી મારવી એટલે કટઆઉટ પાછું પડે એટલે ખબર પડે કમ્પ્રેશન પકડાય છે. જે કટઆઉટ થયું નથી. જે મળે ટાઈમ લેતું હોય છે. ઉભો રાખી દે, ઠપકી મારવી શરૂ કરવા. બંધ થઈ ગયું, બંધ કરી દે. આપણે રીલે કાઢીને ચેક કરવી. ઉપડી ગયો કપલેટ, શોર્ટ થઈ ગયો તો શરૂ થઈ ગયું છે રેડી. 0.1 લેશે એમ્પિયર.
280 વોલ્ટ પાવર છે અને ચાલુ થઈ ગયું છે. કમ્પ્રેશન ચોંટી ગયું હોય તો વધારે પાવર ધક્કો લાગે, પછી ઓછા પાવરમાં હાલે. થોડીક વાર રાહ જોવી અને પછી ચેક કરવી કે ઓછા પાવરે શરૂ થઈ જાય છે.